ડભોઈ વકીલોની માંગણીઓનો સ્વીકાર થતાં વકીલ આલમમાં ખુશીની લહેર। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશનના વિરોધમાં સમગ્ર રાજ્યના વકીલ મંડળોએ સૂર ઉઠાવ્યો હતો। આ નોટિફિકેશન સામે વકીલોએ પોતાની વિવિધ માંગણીઓ સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો। આ તબક્કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આગળ આવીને વકીલોની લાગણીઓ અને તેમની વ્યાજબી માંગણીઓની નામદાર હાઈકોર્ટ સમક્ષ સચોટ અને અસરકારક રજૂઆત કરવામાં આવી હતી। વકીલ સમુદાયના હિત અને તેમની રજૂઆતોને ધ્યાને રાખીને નામદાર ગુજરાત હાઈકોર્ટે સકારાત્મક અભિગમ દાખવ્યો છે। હાઈકોર્ટે જૂના નોટિફિકેશનમાં જરૂરી સુધારા વધારા કરીને વકીલોની માંગણીઓનો સ્વીકાર કરતું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે। નામદાર હાઈકોર્ટના આ નિર્ણયને સમગ્ર ગુજરાતના વકીલોની અદ્ભુત એકતાનો વિજય ગણાવવામાં આવી રહ્યો છે। માંગણીઓ સંતોષાતા જ ડભોઈ કોર્ટ પરિસરમાં પણ વકીલ આલમમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। ડભોઈના તમામ વકીલો કોર્ટ પરિસર બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને વકીલ એકતા જિંદાબાદના ગગનભેદી નારા લગાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી। આ સફળતા બાદ વકીલોએ એકબીજાને અભિનંદન પાઠવી મોં મીઠું કરાવ્યું હતું। નામદાર ગુજરાત હાઈકોર્ટનો એક સર્ક્યુલેશન હતો અને તે સર્ક્યુલેશનમાં લોહિત લિપિમાં તેમજ અન્ય જે એપ્લિકેશનો છે તે પણ લોહિત લિપિમાં જ નામદાર નીચલી કોર્ટોમાં ફાઇલ કરવી અને તે બાબતે વકીલોને ઘણી બધી મુસીબતો સર્જાઈ હતી અને તેના કારણે 2 દિવસથી તમામ બાર એસોસિએશનના એડવોકેટો હડતાલ પર ઉતરેલા, પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ સર્ક્યુલેશનમાં સુધારો કરેલો છે અને જે મુદ્દત માફી રિપોર્ટ છે તેમજ મુદ્દત મેળવવાનો રિપોર્ટ છે, આરોપીનો હાજરી મુક્તિનો જે રિપોર્ટ છે, સ્ટે એપ્લિકેશન છે, બેલ બોન્ડની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા હસ્તલિખિત પ્રમાણે એક્સેપ્ટ કરવામાં આવશે। તે મુજબનો સુધારો કરવામાં આવેલો છે, જેથી હવેથી હડતાલ પાડવાનો કોઈ અર્થ રહેતો નથી અને અમે બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તારીખ 10/8/2026 થી રાબેતા મુજબ કોર્ટમાં જોડાઈશું અને રાબેતા મુજબ કામ કરીશું। વકીલ એકતા